તો આ છે ઝઘડિયાનો વ્યૂ. તો દરિયામાંથી નીચેથી ડીઝલની પાઇપલાઇન તૂટી ગઈ છે ગાઈસ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો આપણે આ વિડીયો ધ્યાનથી જોજો ગાઈસ. આ વિડીયો આપણે સરકાર સુધી પહોંચાડવાનો છે ગાઈસ. તો વિડીયો જરાક પણ કાપતા નહીં. તમને નમ્ર વિનંતી છે ગાઈસ, કેમ કે દરિયામાં બહુ મોટું નુકસાન થઈ ગયું છે. ડીઝલની પાઇપલાઇન આવે ને તે અંદરથી તૂટી ગઈ છે અને તેમાંથી બહુ એટલે હદની બહાર તેમાંથી ડીઝલ નીકળે છે ગાઈસ. તો આ વિડીયો સરકાર સુધી પહોંચાડો. હું તમને ત્યાં દરિયાના પોઝિશન નંબર આવે તે પણ આપીશ અને સરકાર સુધી પહોંચાડો તો સરકાર વહેલા તકે કામ કરે. તો જો મારી પછવાડે છે, જો આ સફેદ સફેદ દેખાય છે ને ગાઈસ, ત્યાંથી ડીઝલ અંદરથી એટલું ઊંચું આવે છે ને કે 1 ફીટ ઊંચું આવે છે. એટલે કે એક માણસ ઊભી જાય ને ત્યાં સુધી તેની ઉપર પહોંચી જાય તેવું ડીઝલ આવે છે અને આખું દરિયામાં ચીકાશ છે ગાઈસ. તો ગાઈસ, આને વહેલા તકે કામ કરવાની સરકારે નમ્ર વિનંતી કરું છું. તો તમારે આ વિડીયો એટલો શેર કરવાનો છે કે સરકાર સુધી પહોંચી જાય. બાકી દરિયાના જીવ પણ આના કારણે બધા મૃત્યુ પામે છે. હવે તમને ઇન્ટરનેટ દ્વારા તમને વ્યૂ બતાવી દઉં. આ એના પોઝિશન નંબર જ છે. હાલમાં તમને આગળ પણ આપેલા જ છે પોઝિશન નંબર. અને જો આ ઝૂમિંગ કરું છું ને ત્યાં આ લીલા કલરનો સ્ટાર છે ને તેના એટલા એરિયામાં છે પાઇપલાઇન તૂટેલી. તો ગાઈસ, આ વિડીયોને એટલો ફેલાવો તમારા સપોર્ટથી સરકાર સુધી પહોંચી જાય તો વહેલી તકે કામ ચાલુ થાય. તો તમને જણાવીએ તો પાણીની ઊંડાઈ છે ને કેટલી હશે, આશરે 25 થી 26 મીટર ઊંડું છે અને તેના નીચેથી આટલું ડીઝલ ઉપર ફુવારો ઉડે છે કે 1-1.5 મીટર સુધી ઉપર ફુવારો ઉડે છે. તો અમે હજી નજીક જવાના બાકી છે. તો ત્યાં તમને નજીકથી પણ વ્યૂ બતાવી દઈએ કે કેટલું ઊંચો મોજો થાય છે અહીંયા. તો અમે લોકો જઈએ છે તો તમને વ્યૂ બતાવી દઈએ આનું. જો ગાય ચીકણું જો કેટલું બધું ચીકણું દેખાય છે, પણ અહીંયા ગુબ્બારો આટલો બધી નીકળે છે ને, જો તમને બતાવો હમણાં નીકળશે તો જો નીકળે છે, દેખાય છે? હા, જો આખી આમ શ્વાસ લેવા તો એટલી તકલીફ પડે જ ગાઈસ. જો દરિયાની પેલી સાઈડે જો કેટલું ચોખ્ખું પાણી છે ને આ સાઈડે જો કેટલું પાણી ખરાબ છે. જો કેટલા બબુડા ફૂટે છે. આવી રીતે છે ગાઈસ. તો હવે આપણે જમી તો લીધું, વાઘો ઉપર જવાનું છે તો તમને થોડુંક વ્યૂ હજી બતાવી દઉં. તો હવે તો પહેલાં તમને અહીંના પાછા પોઝિશન નંબર દઈ દઉં એટલે કે વહેલા તકે તમને જાણ થાય. તો જો આ બાજુ ડીઝલ કેટલું નીકળે છે અને પેલી સાઈડ કેટલું ચોખ્ખું ક્લીન પાણી છે. એટલે કે પાણીનો વેગ આ બાજુ આવે છે ને જો મોટા ગબારા ફૂટે છે ગાઈસ. તો સરકાર પાસે વહેલો વિડીયો પહોંચાડવાનો છે આપણે. તમારા સપોર્ટ તો સાથ સરકાર રહેશે તો વહેલો સરકાર પાસે વિડીયો પહોંચી જશે. જો ગાઈસ, કેટલા 1.5 મીટર સુધી ઊંચું ત્યાંથી અંદરથી ગબારો નીકળે છે. અને જો આવી રીતે વિડીયોનું વ્યૂ છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો જો હવે અમે ત્યાંથી વ્યૂ લઈને જઈએ છીએ અમારું વાઘુ ઉપાડવા માટે. તો હવે આપણે વાઘુ ઉપર જઈએ. અમારા ખલાસીઓ બધી યાદ છે અને આ જો બધી સ્માઇલ ત્યાં શ્વાસ લેવાતો નહીં ગાઈસ, તો વહેલા નીકળી ગયા અમે લોકો. બાકી તો જો આ સુંદર વ્યૂ આ બધું ચીકાશ છે ગાઈસ. તો ગાઈસ, વિડીયોને લાઈક કરતા રહેજો તો સરકાર સુધી પહોંચી જશે. તમને નમ્ર વિનંતી છે. તો આપણે સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી કામ શરૂ કરાવે અને ત્યાંના પોઝિશન નંબર છે 20-15 અને 71-58 પોઝિશન નંબર છે અહીં દરિયાના. ધ્યાનથી સાંભળજો, 20-15-71-58 પોઝિશન નંબર છે. સરકાર અમે તમને હાથ જોઈને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી કામ કરાવો તેનું, તો તે ડીઝલ બચે. અને હવે આપણે વાઘો ઉપર આવી ગયા. તમને સીન બતાવી દઉં. સામે દેખાય છે ડીઝલવાળું. જો ત્યાંથી એટલું બધું ડીઝલ નીકળતું હતું ને ફ્યુલ, તો અમે લોકો અહીંયા શ્વાસ લેવાતું હતું ને એટલે અમે બહુ ઝાઝા દૂર આવી ગયા છે. 1-1.5 કિલોમીટર જેટલું છેટું છે ને અમે હવે વાઘો ઉપાડવા જઈએ છીએ. વાઘામાં વામ બાટશે તો તમને એ પણ વ્યૂ બતાવીશ. જો હવે અમારે તાણવાનું શરૂ કરી દીધું છે. તો હવે આપણા ખલાસીને પણ પૂછીએ કે ત્યાં સ્મેલ કેવી આવતી હતી, શ્વાસ લેવાતો હતો કે નહીં. અમે ગયા હતા ને તમારા લાખમાંથી છે ને હેન્ડલી કરવા માંડ્યા એની વાસના જોડે. શ્વાસ લેવાતો હતો? શ્વાસ લીધો માંડ શ્વાસ લીધો. સેટા ભાગે એવા ભાઈ. તો આપણે તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારે કહે કે આ ઝઘડીઓ મૂકી દે બીજો. હા, એટલે તકલીફ ના પડે. સારું, માણસોને તકલીફ પડે.
તો મારા માસા એમ કે ભાઈ સરકારને વિનંતી કરે છે કે અહીંયા ઝઘડિયો બુંડા મુકાવી દેવો કાં પછી જલ્દી પાઇપલાઇનનું કામ કરાવો. બાકી દિવ્યેશભાઈ તમારો શ્વાસ લેવાનો હતો કેટલી તકલીફ પડતી હતી ને? બહુ બધી. ભાઈ વજુભાઈ નાગપુરમાં માલ બહુ હેન્ડલ નીકળે. હા જો બધા ખલાસીઓને શ્વાસની તકલીફ હતી એટલે અમે લોકો અહીંયાથી વહી આવ્યા. પણ જો સામે દેખાય છે અમારા પકાતભાઈ છે ને વાઘો ઉપર પણ વાઈમ કાઢતા નથી. તો ચાલો હવે આપણે વાઈમ બાટે તો વ્યૂ બતાવીએ. તો અમે લોકોને પહેલાં ખબર હતી નહીં કે અહીં પાઇપલાઇન તૂટેલી છે. તો અમે લોકો વાઘું માંડી ગયા હતા. તો હવે ત્યાં પાઇપલાઇન તૂટેલી છે તે એટલા માટે દરિયામાં માછલા પણ નથી. તો સરકારને વિનંતી કરીએ છીએ કે આનું જલ્દીથી કામ શરૂ કરે. ચાલો ભાઈઓ આપણે વાઘો ઉપડી ગયું. દિવ્યેશભાઈ જો આમ કરા ગાંઠ વાળી જાય, જો આખા એમ કરી જાય એટલે પકડીને ખાડવા પડે ને. ગાઈસ આપણે લાગી ગયું હોય ને તેમાં આ કરાની લગી આવે ને જી ચામડી તે બહુ બળે આપણાને. જો ગાઈસ આ બધી ચામડી છે ને તે આપણા ઘાવમાં બહુ બળે ને. એ જો બાકી તો જો વજુભાઈને લાગેલું છે ને તો વજુભાઈ પંજા પહેરીને ખાડે છે કડા. તો મારા માસા બાજુમાં બેઠા છે. બાકી જો બેસનમાં કડા જ બાંધ્યા છે, બીજું તો કઈ વસ્તુ બાંધ્યું નથી ગાઈસ. બાકી તો કઈ બાંધ્યું નહીં. સા પીવાનો ટાઈમ થઈ ગયો, સા પીવા જવાનો છે. બાકી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરો. તો હવે આપણે ચા ને પાઉં ખાવાના છે. બંદરમાંથી લાવેલા હતા પાઉં. તો એક બચ્યું છે, મસ્કા પાઉં કહેવાય. અને આ બાજુ આપણે દિવ્યેશભાઈ જો સૈલામાં ગાંઠો વળી ગઈ છે ને તે એને ધોઈ અને તેમાંથી ગાંઠો સોળી અને પછી ઓઇલવાળો ગાભો મારશે. તો દિવ્યેશભાઈ કે પછી હું ચા પીવા આવું, તમે ચા પીતા થાઓ. તો અમે લોકોને ત્યાં વામ બાંધી નહીં એટલા માટે અમે લોકો બોટ ચલાવીએ છીએ. જો સામે દેખાય છે ને તે ઝઘડિયાનું यहाँ કામકાજ ચાલુ છે અને અહીંથી 15 થી 20 કિલોમીટર જેટલું છેટું છે પાઇપલાઇનનો ગારો. અમને ઓણાવાળાએ છે ને શાક માટે આપ્યું હતું. અમીને માછલા બાંધતા નથી, તમે ગાંઠિયા બનાવ્યા છે કુટીમાં પૂરવા. આ બગી છે અમારી હેઠ છે ને ફેલ થઈ ગઈ જાય. મારો માસો હજાવીને બેઠો વજુભાઈ માવો ઘસે છે. પકાતભાઈ તો અહીંયા ફેલ થઈ ગયા જાય. ભાઈ છે ને આપણે નવા ગાંઠિયા પૂરાવ્યા જો બધી નવો માલ પૂરાવ્યો. હવે આપણને એ વાઈમ બાંધે છે કે નહીં એ જોવાનું છે રાતે. આ તો અમારા ગાંઠિયા ફેલ થઈ ગયા છે ગાઈસ. લાલ ચોર મળી ગયા કંપનીના છે તો પાણીમાં નીકળી જઈશ નાખીએ એટલે. દિવ્યેશભાઈ આ ગયણા ને તો એટલો માલ છે ને 51 પીસ છે. તો હવે આપણે માંડવા આવવાનું છે. ચાલો ભાઈઓ 5:30 વાગી ગયા. હવે માંડવા આવ્યા. જો આપણો ગાંજરો ગયો. અમારા અરવિંદભાઈ છે ને ગાંજરો ગુમડી જ ફેરવીને નાખે ભાઈ. ને ચાલો ભાઈ જય સોમનાથ ને જય માતાજી. માતાજીમાંનું નામ દે ને માંડીએ. હવે આપણા માણસો આવી ગયા અહીંયા તો માંડે છે ને આજે પહોંચી છે ને એ જ થઈ ગઈ ને તમે પકડભાઈ છે ને અહીંયા કાપીશ એ કાપીને આપણને આપશે ને પુરાવડે જશું. ચાલો જય માતાજી. ભાઈ માંડીને નવડા થઈ ગયા. જો દાટી લખી પકડભાઈ ગાંજરો લાખેશ ને આ બાજુ સૂર્ય ભગવાન આઠમેશ. જો સૂર્ય ભગવાન આઠમેશ ઝઘડિયાનું વ્યૂ તમને બતાવી દઉં. હવે આપણે મોડાની પૂજા કરી નાખી છે. સૂર્ય ભગવાન આઠમી ગયા છે એટલા માટે. બાકી આખો ઝઘડિયો છે પણ બહુ છેટો છે અને અહીંયા ગાંજરો છે આપણા વાઘાનો. બાકી એક નાનો ઢૂક પણ છે ને નાની સ્ટીમર કહીએ અમે લોકો ઢૂક કહીએ છીએ. બાકી આ હોળીનું સુંદર વ્યૂ છે. તો હવે આપણે બુમલાનું શાક ખાવાનું છે આજે. તો આપણા લાલાભાઈ આપણા ફ્રેન્ડ હતા ને વાનવાળા તેવે આપેલા છે બુમલા. તો હવે આપણે બુમલાનું શાક ખાવાનું છે ગાય. શાક તો આપણને કંઈ આવતું જ નથી. સાંઢા સિવાય કંઈ મચ્છી બાટતી નથી ને વામ તો ક્યાં વહી ગઈ છે. આ ડીઝલની પાઇપલાઇનના કારણે વામ દરિયામાં છે કે નહીં કંઈ ખબર નથી. જો ગાઈસ આ 900 કુટીમાં આ વામ બાંધેલી છે. 2 વામ છે ગાઈસ. જો આપણે 900 કુટીના 2 વાઘા ઉપાડેલા હતા. આ તેની વામ છે એક જાળીમાં નાખેલી. તો હવે આપણે જમવાનું તો વાઘું ઉપાડીને છે. તો કૈલાસભાઈ ધાટી ઉપાડે છે ને આપણે વાઘું ઉપાડવા આવી જ ગયા છે. તો કૈલાસભાઈ તાણી લઈ પછી વારા ફરતી બધા 100 કુટી તાણશે. તો હવે પકાતભાઈનો વારો આવી ગયો છે. પકાતભાઈનો વારો 6થો નંબર છે. પછી વજુભાઈ પાટલું પહેરીને તૈયાર થાય છે
તેનો વારો આવવાનો છે. આપણને વામ તો બાટતી નથી, પણ આ જો સાંઢાના બચ્ચા છે તો બધા જીવે છે, બધાને પાણીમાં નાખી દેવાના છે. ગાઈસ, આ છે કોટનું બચ્ચું. અમીને વાઘામાં બાટ્યું પણ તેને ખાઈ ગયા છે. કોણ જીવ દરિયાનું ખાઈ ગયું તો ખબર નહીં, પણ આપણું વાઘું ઉપડી ગયું. આ અમારા બે ભાઈઓ છે ને ખરાના વાસણ હોય છે અને આપણે નવરા થઈ ગયા. તો હવે આપણે જમવા આવી ગયા છે. બધા લોકો જમીને હવે સૂઈ જવાનું છે. બુમલાનું શાક બનાવેલું છે. તો હવે જમી લઈએ ગાઈસ. વિડીયો ગમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.